નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ મોદી. મિત્રો, વાત કરવી છે અમદાવાદના વિકાસની અને સાથે સાથે અમદાવાદમાં ક્યાંક કેટલીક જે ક્ષતિઓ રહી જતી હોય છે તંત્ર દ્વારા, તેની પણ આજે આપણે વાત કરવી છે. વાત કરવી છે અમદાવાદના ખૂબ જ જૂના, જાણીતા અને લગભગ કહી શકાય કે અમદાવાદીઓને જો ઉત્તર ગુજરાત તરફ જવું હોય, મહેસાણા, ગાંધીનગર તરફ જવું હોય કે પછી પાલનપુર, બનાસકાંઠા તરફ જવું હોય, તો જે સૌથી વધારે જે બ્રિજનો ઉપયોગ થાય છે તે સાબરમતી રિવર બ્રિજ એટલે સુભાષ બ્રિજ. તેની આપણે વાત કરવી છે. એ સુભાષ બ્રિજ કે જ્યાં રોજના જે જુદી જુદી ચેનલો જુદા જુદા આંકડા આપે છે, પરંતુ 50,000થી લઈને 1.5 લાખ લોકો સરેરાશ ત્યાંથી અવર જવર કરે છે તેવો આંકડો આવ્યો છે. મતલબ કે આપણે કહી શકાય કે જ્યારે હજારોની સંખ્યામાં કે પછી લાખોની સંખ્યામાં એક દિવસમાં મુસાફરો આ બ્રિજ ક્રોસ કરતા હોય, એ બાબત પુરવાર કરે છે કે બ્રિજની અગત્યતા કેટલી છે. હવે વાત એ છે કે જે પ્રમાણે થોડા દિવસ પહેલાંની જે ઘટના કે સાંજના સમયે અચાનક બ્રિજનો કેટલોક ભાગ એ બેસી ગયો. તાબડતોબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી. એ દિવસ અને તેનો બીજો દિવસ લગભગ આપણે કહી શકાય કે જે ટ્રાફિકની સ્થિતિ હતી, લગભગ શહેરમાં અવરજવર કરતા તમામ લોકો છે તેને 1 થી 2 કલાકનો ડિલે થયો હતો. બીજા દિવસે જાહેરાત કરવામાં આવી કે હવે કેટલીક તપાસ એજન્સીઓ દ્વારા બ્રિજની જે ટેસ્ટિંગ છે તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. સૌથી પહેલાં ટેસ્ટિંગ ને ત્યાર પછી રિપોર્ટની રાહ જોવી પડશે. વાત એ છે કે એ રાહ જોવા માટે પહેલાં 5 દિવસનો સમય ને ત્યાર પછી હવે આગામી 15 તારીખ સુધી બ્રિજ બંધ રહેશે. 15 ડિસેમ્બર સુધી તેવી જાહેરાત કરવામાં આવી છે. અહીંથી જે સિટીથી પેલા પાર જાય છે કે પેલે પારથી જે સિટીમાં આવવા માંગે છે, હવે તેમનું જે ડાયવર્ઝન છે તેની જો વાત કરીએ તો હવે તેઓએ દધીચી બ્રિજ થઈને જઈ શકે છે. એક બાજુનો છેડો વાડજનો આવે છે ને બીજી બાજુનો છેડો જે સિટીમાં પ્રવેશ કરવા માટે, શહેરમાં જવા માટે, જેને આપણે દિલ્હી દરવાજા તરફ જ્યારે પણ જવું હોય ત્યારે આપણે દધીચી બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. દરિયાપુર જવું હોય તો તેનો ઉપયોગ કરે છે. તો એક એ વાત છે. બીજી વાત એ છે કે આ સિવાય જો ઓપ્શનની વાત કરીએ તો તે છે એ ઇન્દિરા બ્રિજ. ઇન્દિરા બ્રિજ કે એક બાજુ ભાટનો છેડો છે ને બીજી બાજુ ત્યાંથી એરપોર્ટ જવા માટે સૌથી વધારે તેનો ઉપયોગ થાય છે. ઓલરેડી દધીચી બ્રિજ અને ઇન્દિરા બ્રિજ ઉપર અત્યારે ભારણ વધારે છે, પરંતુ તેની વચ્ચે જ્યારે સુભાષ બ્રિજનો આ બ્રિજ અચાનક તૂટી પડ્યો છે, અચાનક જે ભાગ જે આ તિરાડ પડી છે જેને કારણે ભાગ બેસી ગયો છે, આખો પુલ નથી તૂટી પડ્યો પરંતુ જે ભાગ બેસી ગયો છે તેને કારણે આખા એ પુલનો ઉપયોગ અત્યારે થઈ શકતો નથી અને તેને કારણે અમદાવાદવાસીઓને તેમજ બહાર ગામથી જે પણ રોજ અમદાવાદ આવતા હોય તેઓને હાલાકીનો સામનો કરવો પડે છે. હવે ખાસ વાત એ છે કે તાજેતરમાં જ જે ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી હતી, અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. થોડા સમય પહેલાંની વાત કરીએ તો મોરબી બ્રિજ હોનારત થઈ હતી, તેમાં પણ આપણે જોયું કે અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. સરકારે તુરંત આ ઘટનાઓ પછી જે રાજ્યભરમાં જ્યાં જ્યાં બ્રિજ આવેલા છે, નદી પરના હોય કે પછી હાઈવે પરના બ્રિજ હોય, તમામને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, ચકાસણી કરવામાં આવી હતી અને જે કેટલાક બ્રિજ છે કે જે વધુ વજન સહી શકે તેમ નથી અથવા તો રિપેર કરવા જેવા છે તેમને તાત્કાલિક અસરથી બંધ પણ કરવામાં આવ્યા હતા. સ્વાભાવિક છે કે જ્યારે બ્રિજની તપાસ થઈ ત્યારે અમદાવાદના જે નદી પરના અને શહેરના તમામ બ્રિજ છે તેની પણ ચકાસણી થઈ જ હશે. હવે જો થઈ છે તો પછી શું એ રિપોર્ટ માત્ર કાગળ ભરવા ખાતર ભરવામાં આવ્યો? કારણ કે જો થઈ હોય તો આ પ્રકારની ઘટના ના બને. બીજું કે દર વર્ષે ચોમાસા પહેલાં અને પછી પણ રિપોર્ટ ચોમાસામાં જે તે બ્રિજ છે તેની તપાસ થતી હોય છે. તો જો અહીં તપાસ થઈ છે તો પછી દોષ કોનો દેવો એક વિષય છે અને જો તપાસ નથી થઈ તો પછી જે લોકોએ તપાસ યોગ્ય રીતે નથી કરી તેની સામે એએમસી શું પગલાં લેશે તે પણ અહીં જાણવા જેવું છે. ખાસ વાત એ છે કે હવે ઓલરેડી જે અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન છે, અમદાવાદ રેલવે સ્ટેશન છે, તેનું પણ કામ ચાલી રહ્યું છે અને હજુ પણ આગામી લગભગ 2 વર્ષ સુધી કામ તે ચાલશે. અસારવા બ્રિજ ઓલરેડી અત્યારે તોડી પાડવામાં આવ્યો છે, નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સારંગપુરનો બ્રિજ છે તે પણ છેલ્લા 12 મહિનાથી બંધ છે અને એ જે બ્રિજ છે તે પણ નવો બનવાની કામગીરી ચાલી રહી છે, પૂરજોશમાં ચાલી રહી છે. હાડકેશ્વર બ્રિજ આપણે જાણીએ છીએ કે પહેલાં બનાવ્યો,
પછી તોડવામાં આવ્યો અને પછી ફરી એકવાર અત્યારે તૂટી જાય પછી બનાવવામાં આવશે. એટલે હજી બીજા 4 વર્ષ સુધી હાટકેશ્વરનો જે રસ્તો છે તે અવરજવર પર આશા રાખી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે 2030માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રમાણે યજમાન થવા જઈ રહ્યું છે, સ્પોર્ટ્સની એક મોટી ઇવેન્ટ રમાવા જઈ રહી છે અને આ સ્પોર્ટ્સની ઇવેન્ટ એટલે કોમનવેલ્થ ગેમ્સ. ખૂબ જ મહત્ત્વપૂર્ણ કહી શકાય ને આ કોમનવેલ્થ ગેમ્સ છે તે 2030 માટે અમદાવાદની જ્યારે પસંદગી થઈ છે ત્યારે એક બાજુ જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, ગટરના કામો આ બધા પર ભાર આપવાનો હોય, સ્પોર્ટ્સની એમ્યુનિટીઝ પર ભાર આપવાનો હોય, જુદી જુદી હોટલથી લઈને બધું તૈયાર થઈ રહ્યું હોય અને ત્યારે એ વચ્ચે જ્યારે સુભાષ બ્રિજ જેવી આ ઘટના આવે ત્યારે સવાલ એ છે કે આટલા મોટા જ્યારે આપણો કાર્ય લઈને બેસીએ છીએ ત્યારે આવી નાની નાની જે ક્ષતિ છે એની પણ ક્યાંક આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાતી હોય. એએમસીની વાત કરીએ, રાજ્ય સરકારની વાત કરીએ તો પછી કેન્દ્ર સરકાર હર હંમેશ તેઓ પ્રયાસ કરી રહ્યા છે જનતાની સુખાકારી માટે. અમદાવાદની પણ વાત કરીએ તો જે સુખાકારીના કાર્યો થઈ રહ્યા છે એ પણ જનતાને દેખાય છે અને જનતા તેને પણ ખોબલે ખોબલે વધાવે છે. તો જ્યારે આવી ક્ષતિઓ રહી જતી હોય અને લાખો લોકો તકલીફમાં મુકાતા હોય તો એ બાબત પણ સરકાર નોંધ લેશે. પોલીસ કમિશનર GS મલિક સાહેબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, તેમના દ્વારા પણ જાત નિરીક્ષણ કરવામાં આવ્યું છે, ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. 50 જેટલો પોલીસ કાફલો છે તે હવે ટ્રાફિક વિભાગમાં ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ આ બધી જે વ્યવસ્થા છે તેનાથી જે હાલાકી છે તેમાં ખાસ ફેર નહીં પડે, કારણ કે સમયની બચત નહીં થાય, પેટ્રોલની બચત નહીં થાય, એ બાબત તો આપણે સ્વીકારવી પડશે. હા, ચોક્કસથી જે હાલાત છે તેમાં રાહત થશે, પરંતુ સવાલ એ છે કે જ્યારે આપણે આટલા મોટા ઇવેન્ટ કરવા જઈ રહ્યા હોય ત્યારે આવી નાની નાની ક્ષતિ એ કદાચ અમદાવાદની શહેરની જે ઇમેજ છે તેને કદાચ વધારે સારી બનાવવા કરતાં કદાચ ખરડાય એવી શક્યતા મને વધુ લાગે છે. અસ્તુ.